મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા રામધન આશ્રમ ખાતે સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓ તથા દાતાઓનો સન્માન સમારોહ યોજાઈ ગયો છે, જેમાં કેજીથી ધોરણ 10 સુધીમાં ભણતા બાળકોને સંગીત ખુરશી તેમજ લીંબુ ચમચી મેમરી ટેસ્ટ જેવી રમતો રમાડીને નંબર 1 થી 3 આપવામાં આવ્યા હતા, જે દરેક વિદ્યાર્થીઓને શાળાકીય કીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જે જ્યારે મોરબી જિલ્લામાં વર્ષ 2025માં જે સરકારી નોકરીમાં લાગ્યા છે તે દરેકને સન્માનપત્ર આપીને આવકાર્યા હતા। આ કાર્યક્રમમાં કાયમી દાતાના સન્માન કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ચંદુભાઈ હુંબલ, સંતો મહંતો સહિત સમાજના ઘણા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મહામંત્રી મયુરભાઈ ગજિયા તેમજ કર્મચારી મંડળના મુખ્ય હોદ્દેદારોએ મોટી જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। મારું નામ ડાંગર અજયભાઈ, હું પૂર્વ પ્રમુખ મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ અને હાલ મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળમાં પ્રમુખ તરીકે દિનેશભાઈ હુંબલ અને મંત્રી તરીકે મયુરભાઈ ગજિયા ફરજ નિભાવી રહ્યા છે। આજે તારીખ 4 જાન્યુઆરી 2026ના રોજ મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળનો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો। આ સતત 16 વર્ષથી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દરેક કર્મચારીઓ માટેનું સ્નેહ મિલનનું આયોજન કરે છે, જેના અનુસંધાને મોરબી જિલ્લાના દરેક કર્મચારીઓ અને ફૂલ ફેમિલી સાથે અહીં સ્નેહ મિલન કાર્યક્રમમાં આવે છે અને આ કાર્યક્રમની અંદર આ વખતે વર્ષ 2025ની અંદર આહિર સમાજના જે નવનિયુક્ત ગુજરાત ગવર્મેન્ટની અંદર નોકરીએ લાગેલા તમામ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। અહીં સાથે સાથે દરેક કર્મચારીઓના બાળકો માટે એક રમતગમતનું આયોજન કરવામાં આવે છે, જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો ભાગ લે છે।